તો જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ રેડી. તો પહેલા આપણે એના ગુણભાર ઉપર ચર્ચા કરીએ તો કે આ કેટલા માર્ક્સની અંદર આ ચેપ્ટર આપણે પૂછાતું હોય છે. તો કુલ ગુણ 10 માર્ક્સની અંદર આ પ્રશ્ન આપણે આ ચેપ્ટર નંબર 2 પૂછાય છે. કેટલા કે કુલ 10 માર્ક્સની અંદર 10 માર્ક્સમાં શું શું આવતું હોય છે તો એનું આપણે કોષ્ટક લઈ અને તમને ખ્યાલ આવે એટલે આપણે દોરીએ. તો પહેલાં કોષ્ટક આપણે દોરી લઈએ તો 10 ગુણમાં આપણે કુલ ચેપ્ટર પૂછાય છે કે કુલ ગુણ 10 માર્ક્સ. તો હવે દરેક મિત્રોને ખ્યાલ હોવો જોઈએ કે આપણે આ ચેપ્ટર કેટલા ગુણની અંદર પૂછાતું હોય છે. એક આપણે વિભાગ, કયા વિભાગ છે એમાં પ્રશ્ન નંબર રેડી અને એના ગુણ કેટલા ગુણમાં પૂછાય છે તે આપણે ખ્યાલ આવી જશે. તો વિભાગ એ એમાં આપણે વિકલ્પો હોય છે. શું હોય છે? વિકલ્પો. એમાં પણ આપણો છઠ્ઠો વિકલ્પ જે હોય છે પ્રશ્ન નંબર 6, બરોબર. તમારા પેપરની અંદર પ્રશ્ન નંબર 6 જે હશે એ શું હશે તમારે કે બીજા ચેપ્ટર નંબર 2 નો પ્રશ્ન તમારે હશે, એમાંથી જ વિકલ્પ હશે અને એક વિકલ્પનો તમારે અહીંયા 1 ગુણ હોય છે. કેટલો? 1 ગુણ. ત્યારબાદ વિભાગ બી. તો વિભાગ બી ની અંદર તમારે 16 નંબરનો એક પ્રશ્ન પૂછાશે. કેટલા નંબરનો? 16મા નંબરનો પ્રશ્ન જે હશે એ વિભાગ બી ની અંદર તમારે ચેપ્ટર નંબર 2 નો આવતો હોય છે. એનો પણ તમારે 1 ગુણ હોય છે. કેટલો? 1 ગુણ અહીંયા હોય છે વિભાગ બી માંથી. એવી રીતે વિભાગ સી. તો વિભાગ સી આપણે 2 ગુણની અંદર પૂછાય છે. આ પહેલા આપણે ખ્યાલ હોવો જોઈએ. કેટલામાં? 2 ગુણના. આની અંદર આપણે ટૂંકો દાખલો હશે, ટૂંકો પ્રશ્ન પૂછવામાં આપણે આપેલો હશે અને એ પણ પ્રશ્ન નંબર આપણે 25મો. જે 25મો પ્રશ્ન નંબર જે હશે આપણે એ વિભાગ સી ની અંદર ચેપ્ટર નંબર 2 નો હશે અને એના ગુણ આપણે 2 હશે. રેડી. હવે વાત કરીએ વિભાગ ડી. તો વિભાગ ડી આપણે 3 ગુણની અંદર પૂછાય છે અને એમાં પણ ચેપ્ટર નંબર 2 માંથી પ્રશ્ન નંબર 37 અને 38 2 દાખલા આપણે 3 ગુણના આમાંથી આવે છે. કદાચ એકાદી થિયરીનો પણ મૂકી દે રેડી તો પણ આપણે મૂંઝાવાનું નહીં. તો આવી રીતે 37 અને 38મો પ્રશ્ન એટલે આપણા મગજની અંદર આવી જવું જોઈએ કે ચેપ્ટર નંબર 2 અસતત સંભાવના વિતરણનો છે. તો એના આપણે 6 ગુણ થાય છે. કેટલા થશે? 6 ગુણ. અને ત્યારબાદ વિભાગ ઈ નો એક પણ પ્રશ્ન નથી પૂછાતો એટલે એક પણ એનો માર્ક્સ નહીં હોય અને વિભાગ એફમાં પણ એક પણ પ્રશ્ન નથી પૂછાતો એનો પણ 1 માર્ક્સ નહીં હોય. આપણે ખ્યાલ છે કે વિભાગ એફમાંથી આપણે પહેલા ભાગના જ પાઠ આવે છે. રેડી. વિભાગ એફ એટલે આપણે પહેલો ભાગ જ આવશે, એનો પહેલા, બીજા, ત્રીજા, ચોથા 4 પાઠનો એક દાખલો વિભાગ એફની અંદર આવે. એટલે હવે અહીં આપણે જોઈ શકીએ કે કુલ ગુણ કેટલા થાય તો કે 10 ગુણ એના કુલ થઈ જાય છે કે થઈ જાય. તો આવી રીતે તમારી પેપર સ્ટાઇલની અંદર ચેપ્ટર નંબર 2 આપણે આવતું હોય છે. રેડી. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે પેપરની અંદર કેવી રીતે આપણે કેટલા માર્ક્સનું પૂછાય છે એની આપણે ચર્ચા કરી. હવે આપણો પાઠ જ એવો છે કે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ છે. તો એની અંદર યાદચ્છિક ચલ કોને કહેવાય એનો આજે પહેલા આપણે અભ્યાસ કરશું. 1 માર્ક્સની અંદર વ્યાખ્યા પૂછાય અથવા સંપૂર્ણ વ્યાખ્યા પૂછાય કે યાદચ્છિક ચલ વિશે સમજાવો, 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન આપણે થિયરીનો આજે લેવાનો છે. પહેલો જ તો જેવી રીતે આપણે સંભાવના ભણી ને એવી જ રીતે અહીંયા પણ આપણે આ ચેપ્ટર ભણવાનું છે કે યાદચ્છિક રીતે પસંદ કરતા એના પરિણામો કેટલા મળે. તો આવો આપણે શબ્દ સંભાવનાની અંદર આવતો હતો. તો એ જ પ્રમાણેની વ્યાખ્યા અહીંયા બને છે કે યાદચ્છિક પ્રયોગ સાથે, બરોબર, યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલા નિર્દોષ અવકાશ યુના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને, એટલે કે વિધેય એટલે નિયમ, સાંકળતા વિધેયને આપણે શું કહેવામાં આવે છે તો કે યાદચ્છિક ચલ કહેવામાં આવતો હોય છે. તો એક્ઝામ્પલ તરીકે લઈએ કે આપણે સિક્કો ઉછાળી, બરાબર, એક સિક્કાને ઉછાળતા મળતા તેના પરિણામ કયા છે તો એચ અને ટી.
એક સિક્કાની વાત કરી છે આપણે, તો એક સિક્કાને એચ અને ટી વડે દર્શાવી એને યુ થયા, તો યુ ના નિયમ મુજબ શું થાય? એક્સ અને ટી, તો એચ અને ટી ના નિયમ મુજબ યાદચ્છિક ચલ થાય. શું થાય? યાદચ્છિક ચલ. બરોબર, યુના ઘટકો થયા એચ અને ટી બંને. હવે એને આપણે સંકેત એક્સ વડે દર્શાવવામાં આવશે. તેના વડે દર્શાવવામાં આવે તો કે એક્સ વડે એને સંકેત દર્શાવવામાં આવે છે. તો પહેલા અહીંયા આપણે વ્યાખ્યા દર્શાવી દઈશું કે યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલા, યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલા નિર્દેશ અવકાશના, નિર્દેશ અવકાશ યુના, અવકાશ યુના, બરાબર છે. નિર્દેશ અવકાશ યુ તમને કેવી રીતે મળે છે તો એ તો તમને ખબર છે, કુલ પરિણામ જે હોય આપણે દર્શાવીએ છીએ તે. એટલે કે નિર્દેશ અવકાશ યુના દરેક ઘટકને, એટલે કે દરેક પરિણામને, દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે, વાસ્તવિક સંખ્યા સાથે શું કરવામાં આવે છે કે સાંકળતા, વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા નિયમને આપણે યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. નિયમને યાદચ્છિક ચલ કહે છે. વાસ્તવિક સંખ્યા એટલે આપણે કોઈ પણ 1 2 3 4 5 એનું જે યુનો જે ઘટક મળે છે એની સાથે સાંકળતા, તો એકને આપણે એચ વડે, બેને ટી વડે, તો આવી રીતનો ગુણાકાર કરવામાં આવતો હોય, એટલે કે સાંકળતા પરિણામો. બરાબર છે. તો તેને આપણે યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. તેને સંકેત આપણે કેપિટલ એક્સ વડે દર્શાવાય છે. તેને સંકેત કેપિટલ એક્સ વડે, ખાસ યાદ રાખશે, કેપિટલ એક્સ વડે દર્શાવાય. તો યાદચ્છિક ચલને આપણે સંકેત શેના વડે દર્શાવવામાં આવે છે તો કે એક્સ વડે આપણે દર્શાવવામાં આવે છે. અથવા આ પ્રમાણે ના દર્શાવવું હોય તો તમે બીજી રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ તેને. રેડી? તો કે બીજી રીતે આપણે કેવી રીતના દર્શાવાય કે એક્સ અલ્પવિરામ આ પ્રમાણે આપણે મૂકેલું હોય, યુ આ રીતના તીર આર વડે પણ દર્શાવી શકાય છે. બરાબર? દર્શાવાય કે યુ આર. તો અહીંયા આપણે યાદચ્છિક ચલની વ્યાખ્યા જોઈ છે. બરોબર છે. યાદચ્છિક ચલ એટલે શું તો કે યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલા નિર્દેશ અવકાશ યુના ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા નિયમને શું કહેવામાં આવે છે તો કે યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. અને તેને સંકેત આપણે એક્સ વડે દર્શાવાય છે. મોસ્ટ ઓફ આપણે એક્સ વડે રહ્યો ને એ જ સંકેત જ ઉપયોગ થાય છે. આ સંકેતનો આપણે ઉપયોગ થતો નથી. રેડી? આ ચેપ્ટરની અંદર યાદચ્છિક ચલ પૂરું થાય. હવે એના પરથી આપણે સતત યાદચ્છિક ચલ કોને કહેવાય તો એ આપણે જોઈએ. પહેલો મુદ્દો એના પરથી જ આપણે લેશું કે અસતત યાદચ્છિક ચલ. તો અસતત યાદચ્છિક ચલ કોને કહેવાય છે તો એની વ્યાખ્યા આપણે આજે ભણવાની છે. તો એની અંદર આપણે જોઈએ કે જે યાદચ્છિક ચલ એક્સ, યાદ રાખજો યાદચ્છિક ચલ સંકેત એક્સ, બરોબર? જે યાદચ્છિક ચલ એક્સ, શું કીધું છે? જે યાદચ્છિક ચલ એક્સ વાસ્તવિક સંખ્યાઓનો ગણ આરમાં, એટલે વાસ્તવિક સંખ્યા હશે કોઈ પણ એને ગણ આરમાં, એટલે કે યાદચ્છિક ચલ વાસ્તવિક સંખ્યાઓના ગણ આરમાં. રેડી? તો વાસ્તવિક સંખ્યા હશે 1 2 3 4 જે હોય, બરોબર? એના ગણ આરમાં અથવા તેના ઉપગણમાં ગણી શકાય તેટલી કિંમતો ધારણ કરી શકતો હોય, બરોબર? અથવા તેના ઉપગણમાં ગણી શકાય તેટલી કિંમતો, શું કીધું કે જેટલી કિંમતો આપણે ઉપગણ એનો જે હશે અથવા વાસ્તવિક સંખ્યા હશે યાદચ્છિક ચલ સાથે, બરોબર? કે દાખલા તરીકે 1 2 3 4 5 એ રીતના કેવી સંખ્યા હોવી જોઈએ કે ઉપગણ સાથે સંકળાયેલી સંખ્યા ગણી શકાય તેટલી હોવી જોઈએ, બરોબર? તેટલી કિંમતો ધારણ કરી શકતો હોય, તો
તે યાદચ્છિક ચલને આપણે શું કહેવામાં આવે છે? તો કે અસતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. તો આ અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા થઈ. બરોબર, એકદમ ઈઝી છે. જે તમે યાદચ્છિક ચલ x છે એને આપણી વાસ્તવિક સંખ્યાનો જે ગણ હોય કે જે સંખ્યા હોય અથવા એની ઉપગણ હોય, બરોબર, એ સંખ્યાઓ કેવી હોવી જોઈએ? કે જે ધારણ કરી શકે, એટલે કે ગણી શકાય તેવી હોવી જોઈએ. બરોબર, 1 2 3 4 એટલે અનંત સુધી ના હોય, એટલે ગણી શકે તેટલી જ હોય. તો બરોબર, એવી કિંમતો જે ધારણ કરી શકતો હોય તો તે યાદચ્છિક ચલ x ને આપણે શું કહેવાય? તો કે અસતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. ટૂંકમાં કેવી સંખ્યાઓ હશે એની અંદર? કે ગણી શકાય તેટલી હશે. બરોબર, તો એવો જે યાદચ્છિક ચલ હોય એને શું કહેશું? તો કે અસતત યાદચ્છિક ચલ કહેવામાં આવતો હોય છે. હવે અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા લીધી. હવે એનો જ આપણે સતત યાદચ્છિક ચલની વ્યાખ્યા લઈ બીજી. તો એની અંદર આપણે વ્યાખ્યા જોશું એની, કે જે યાદચ્છિક ચલ x, એટલે આપણે ખબર છે કે આગળ જે યાદચ્છિક ચલ x ઉપરોક્ત વ્યાખ્યા મુજબ જ આ વ્યાખ્યા બનતી હોય છે. જે યાદચ્છિક ચલ x આપણે લઈ લીધો, બરોબર, x ના ગણ આર્થની અથવા તેના ઉપગણ હોય, બરોબર, ગણ r ની અથવા એના ઉપગણ, એટલે x સાથે સંકળાયેલો કોઈ પણ ઉપગણ હોય અથવા એનો ગણ પણ હોય, બરોબર છે, હોય તેવા અંતરાલ. હવે ગણ ને ઉપગણ હોય ને, x ની કિંમતો અને ગણ કે ઉપગણની કિંમતોને હોય તેવા અંતરાલ, એટલે કે આપણે અંતરાલની અંદર લખવામાં આવશે. એ રીતના કાઉસની અંદર આપણે લખવામાં આવે કે એની કિંમત બીની કિંમત. આ શું થયું? બંને વચ્ચે અંતરાલ થયો કહેવાય, બરોબર છે. તો તેવા અંતરાલ જ્યાં આપણે ખબર છે કે a લેસ ધેન b, એટલે કે જ્યાં બંને વચ્ચેનો તફાવત, એટલે કે a કરતા b કેવો હોવો જોઈએ? મોટો હોય, બરોબર. a લેસ ધેન b ની કોઈ પણ કિંમત ધારણ કરવા સમર્થ હોય, બરોબર. કેવી કિંમત ધારણ કરવા સમર્થ હોય? તો કે a લેસ ધેન b, એટલે a કરતા b મોટો હોય એવી કિંમત ધારણ કરવા જ્યારે સમર્થ હોય છે, બરોબર, હોય તે યાદચ્છિક ચલ x ને આપણે શું કહેવામાં આવે? તે યાદચ્છિક ચલ x ને તો કે સતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. સતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. બરોબર છે. તો ગણ અથવા ઉપગણની જે કિંમતો છે જેટલી ધારણ કરે છે તેટલી આપણે કયા સ્વરૂપમાં લેવાનું? તો અંતરાલ સ્વરૂપમાં, a અને b અંતરાલ સ્વરૂપમાં લઈશું. ને એમાં પણ જ્યાં a જે છે એ b કરતા નાનો હોવો જોઈએ, બરોબર. આવી જે કિંમતો ધારણ કરી શકતી હોય ને તો તેવા યાદચ્છિક ચલને આપણે શું કહેવાય? તો કે સતત યાદચ્છિક ચલ કહેવામાં આવતા હોય છે. રેડી? તો આ આપણે જોયું સતત યાદચ્છિક ચલની વ્યાખ્યા. હવે એક્ઝામ્પલ તરીકે લો કે વ્યક્તિની ઉંમર, બે વ્યક્તિની ઉંમર હોય, એમાં એકબીજા વચ્ચે શું હોય? તફાવત હોય. મારી તમારી ઉંમર વચ્ચે આપણે લઈ તો તફાવત જોવા મળે કે ના મળે? મળે. દાખલા તરીકે વિદ્યાર્થીઓની સંખ્યા, ઉંમરની, બરોબર, વિદ્યાર્થીની ઉંમર કોઈ પણ લઈ લે, એક સાઈડ શિક્ષકની ઉંમર લઈ લો, જેને આપણે b તરીકે દર્શાવી દઈએ, તો આપણે બંનેની કિંમતો અંતરાલ સ્વરૂપે દર્શાવીએ તો એમાં હંમેશા કોની ઉંમર મોટી હોય? શિક્ષકની ઉંમર મોટી હોય છે b તરીકે. તો એ પ્રમાણે જે કિંમત આપણે ધારણ કરી શકતા હોય ને એવો જે યાદચ્છિક ચલ બનશે એને આપણે શું કહેવાય? સતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. આના જ એક્ઝામ્પલ હું તમને આપું છું કૌંસની અંદર. પેલું વ્યક્તિની ઉંમર, ત્યારબાદ આપણે આપેલું છે કોઈ સ્થળનું ઉષ્ણ તાપમાન, કોઈ સ્થળનું તાપમાન,
રેડી? તો આ બે એક્ઝામ્પલ આપણે યાદ રાખવાનું રહેશે સતત આવૃત યાદચ્છિક ચલની અંદર. તો આ વ્યાખ્યા આપણે યાદ રહેશે દરેક મિત્રોને. રેડી? તો એક માર્ક્સની અંદર આપણે પૂછાય, પાઠનું નામ જ આપણે એમ કેવું કે દ્વિપદી સંભાવના વિતરણ, તો પણ ચાલે. કારણ કે આ વર્ષે આપણે પાઠમાંથી દ્વિપદી સંભાવના વિતરણ સિવાય કંઈ પૂછાવાનું જ નથી. રેડી? તો આપણે દ્વિપદી સંભાવના વિતરણનું આપણે પાઠનું ટાઇટલ પણ તમે મારી શકો છો. તો અહીં આપણે હું મારીશ કે દ્વિપદી સંભાવના વિતરણ. તમે દ્વિપદી શબ્દ સાંભળ્યો હશે ધોરણ 9માં, 8માં, 10માં, બહુપદીની અંદર સાંભળ્યો હતો ને, કે જેના બે પદ હોય તેને આપણે દ્વિપદી કહેવામાં આવે છે. તો એની જ રીતે આની અંદર પણ દ્વિપદી એટલે આની આ સંભાવનાની બે પરિણામ હશે. આપણે એવું ટૂંકમાં મગજની અંદર લઈ લો સામાન્ય રીતે. હાલો, હશે ને, કા સંભાવના પ્રયત્ન સફળતા મળતો હોય ને કા નિષ્ફળતા મળતો હોય. આવા બે પ્રયત્ન આની અંદર ઉદ્ભવ થાય છે તો જ દ્વિપદ થાય, આ શબ્દ આવ્યો હોય, નહીંતર તો આવે નહીં. તો એના આધારે પેલો જ આપણે જોવાનો છે કે દ્વિવિધ વિકલ્પનો નિયમ. આપણે આ મુદ્દાની અંદર પેલો જ મુદ્દો આપણે જોવાનો છે કે દ્વિવિધ વિકલ્પનો નિયમ. શીનો? આપણે અલગ ચોકથી દર્શાવીએ એટલે તમને અલગ અલગ ખ્યાલ આવે. તો દ્વિવિધ વિકલ્પનો નિયમ આપણે પેલો જ જોશું. બરોબર છે કે દ્વિવિધ વિકલ્પનો નિયમ. હવે તમારા સાચા પાઠની શરૂઆત થયો. દ્વિવિધ વિકલ્પનો નિયમ. તો દ્વિવિધ વિકલ્પનો નિયમ આપણે શું કહે છે? જુઓ કે જે પ્રયોગના, હવે તમને યાદચ્છિક ચલ એટલે યાદચ્છિક પ્રયોગની જ ના ખબર હોય તો શું આપણે કરવાનું? કે જે પ્રયોગના શક્ય પરિણામો માત્ર બે જ હોય છે. જો કોઈ પણ આપણે પ્રયોગ કરીએ તો એના બે પરિણામ હોય માત્ર, તો તેને આપણે તે નિયમને શું કહેવાય? કે દ્વિવિધ નિયમ કહેવાય. હવે દાખલા તરીકે આપણે સિક્કો ઉછાળ્યો, એચ પડશે કે નહીં પડે, આ બે મુખ્ય પરિણામ આવે. આવે કે ના આવે એની પ્રયોગનો? આપણે દાખલા કીધું કે એચ પડશે કે નહીં પડે, બરોબર? બે પ્રયોગ થયા એના, તો યસ. તો આવા જે બે પ્રયોગ થાય છે મિત્રો, એને આપણે દ્વિવિધ વિકલ્પનો નિયમ કહેવામાં આવે છે. તો અહીં આપણે એની વ્યાખ્યા લઈએ કે જે પ્રયોગના શક્ય પરિણામો, જે પ્રયોગના શક્ય પરિણામો, બરોબર છે, શક્ય પરિણામો માત્ર બે જ હોય છે, માત્ર બે જ હોય છે. તો તમને મને બંનેને ખબર છે કે કોઈ પણ પ્રયોગ આપણે કરવી છે તો એના બે જ પરિણામ મળે. દાખલા તરીકે લઈએ કે પાસો ફેંકી પાસા પર 6 અંક મળશે, ન પણ મળે, એના બે પ્રયોગ થયા, મળે ન મળે, બરોબર? સફળતા અને નિષ્ફળતા થાય. તો તે નિયમને આપણે શું કહેવાય? તો આ નિયમને, તો તે નિયમને દ્વિવિધ વિકલ્પનો નિયમ કહે છે. તો આ તમારો એક માર્ક્સની અંદર પૂછાય વ્યાખ્યા. દ્વિવિધ વિકલ્પ એટલે શું? એકદમ ઈઝી, કે જે પ્રયોગના શક્ય પરિણામો, શું કીધું છે? કે માત્ર બે જ હોય. રેડી? તો એવા નિયમને આપણે દ્વિવિધ વિકલ્પનો નિયમ કહેવામાં આવે છે. દ્વિવિધ વિકલ્પનો નિયમ આપણે ખ્યાલ આવ્યો, તો એની અંદર બે પરિણામો કયા આવે? તો એ આપણે નથી ખ્યાલ. તો એની અંદર પહેલું પરિણામ આપણે કા સફળતા આવે. શું આવે? સફળતા. શબ્દ ઉપરથી જ આપણે પહેલો પરિણામ કા મળે. હવે સફળતા એટલે કે તમે જે પ્રયોગ કરો છો, તમે જે પરિણામ ધાર્યું છે એ પરિણામ તમને મળે છે, તો સફળતા થઈ. સિક્કો ઉછાળ્યો, તમે ધાર્યું એચ મળશે, તો એને શું કહેવાય? સફળતા કહેવાય. પણ નથી મળતો તો નિષ્ફળતા કહેવાય. તો અહીં આપણે એની સફળતાની પણ વ્યાખ્યા તમને દર્શાવશું કે પ્રયોગમાં જે નિશ્ચિત પરિણામ મળે, એટલે કે તમે નક્કી કરેલું પરિણામ મળે, તેને સફળતા કહેવાય. પ્રયોગમાં નિશ્ચિત પરિણામ મળે, બરોબર? પ્રયોગમાં નિશ્ચિત પરિણામ મળે તેને સફળતા કહેવાય. એટલે નક્કી કર્યું એ પરિણામ આપણે મળી ગયું તો એને સફળતા આપણે કહીએ છીએ. બીજો એનો મુદ્દો એ આવે છે કે નિષ્ફળતા. તો નિષ્ફળતા કોને કહેવાય મિત્રો? તો જે તમે નિશ્ચિત પરિણામ તમે નક્કી કર્યું છે એ પરિણામ ન મળે
તો એને નિષ્ફળતા કહેવાય. આ તમે નક્કી કર્યું કે આપણે આ મોટા થઈને આ બનવું છે, બરોબર, બની જાઓ તો સફળ, ના બનો તો નિષ્ફળ. પછીમાં તમે ચોરી કરો, લૂંટફાટ કરો, કોઈ પણ ધંધો કરો, મૂરીમાં સફળ હોવા જોઈએ. ચોરી કરવા ગયા ને ઘરધણી જાગી જાય તો તમે નિષ્ફળતા જ જાવે, બરોબર છે. એવું નક્કી નથી હોતું, મૂળ તમે સફળ થયા એને સફળતા. તો એવી રીતે નિષ્ફળની અંદર કે પ્રયોગમાં નિશ્ચિત પરિણામ અથવા નિશ્ચિત પરિણામ ન મળે તેને નિષ્ફળતા કહેવાય છે. નિષ્ફળતાની વ્યાખ્યા થઈ ગઈ. દ્વિવિધ વિકલ્પોની અંદર સફળતા નિષ્ફળતા તમને ખ્યાલ આવી ગયો. બે પરિણામ કયા છે એનો અભ્યાસ આપણે કર્યો. હવે દ્વિવિધ વિકલ્પોનો નિયમ આપણે જોયો. તો દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કોને કહેવાય? તો આપણે બીજો મુદ્દો એવો આવે છે કે દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ. તો હવે આપણે એનો પ્રયોગ કરવાનો પાછો આવ્યો. તો એની વ્યાખ્યા શું કહે છે કે જે પ્રયોગમાં આપણે પ્રયોગ કરીએ છીએ, સિક્કો ઉછાળી છીએ, જે પ્રયોગમાં બરાબર સફળતા અને નિષ્ફળતા એમ બે જ પરિણામો હોય, બરાબર, જે પ્રયોગ કરી છે એમાં સફળતા અને નિષ્ફળતા એમ બે જ પરિણામો હોય તો તેવા પ્રયોગને દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહેવામાં આવે છે. એકદમ ઇઝી, જે ઉપરની વ્યાખ્યા જોઈ એના આધારે જ આપણે બની છે. રેડી? તો જે પ્રયોગમાં સફળતા અને નિષ્ફળતા, જોયું? સફળતા અને નિષ્ફળતા શું કીધું છે? સફળતા અને નિષ્ફળતા એમ બે જ પરિણામો હોય, એમ બે જ પરિણામો હોય, બે જ પરિણામો હોય તેને આપણે શું કહેવામાં આવે છે? અથવા તે પ્રયોગને દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહે છે. દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહે છે. તો અહીંયા તમારે દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કોને કહેવાય? તો એની વ્યાખ્યા આપણે અત્યારે જોઈ છે, બરોબર છે, કે જે પ્રયોગમાં સફળતા અને નિષ્ફળતા એમ બે જ પરિણામો આપેલા હોય છે તો તેને આપણે દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહેવામાં આવે છે. 1 માર્ક્સની અંદર પૂછાય તો આપણે લખી શકીએ છીએ. હવે જે મુખ્ય મુદ્દો છે બર્નોલી પ્રયત્ન, તો એની વ્યાખ્યા આપણે જોવાની છે કે બર્નોલી પ્રયત્ન કોને કહેવાય? બર્નોલી પ્રયત્ન. તો અહીંયા બર્નોલી જે છે ને મિત્રો એ એક આંકડાશાસ્ત્રી છે. રેડી? એનું નામ છે બર્નોલી. એને આ પ્રયત્ન આપેલો છે એટલે એનું નામ આપણે બર્નોલી પ્રયત્ન તરીકે ઓળખીએ છીએ. કોઈ મેસેજ ના છોડતા કે બર્નોલી એટલે શું. બર્નોલી એક વ્યક્તિ જ છે. તો એને શું કીધું છે જુઓ કે દ્વિવિધ વિકલ્પ વાળા પ્રયોગનો. તો અહીંયા દ્વિવિધ વિકલ્પ કોને કહેવાય તો એ આપણે ખ્યાલ આવી ગયો. રેડી? તો અહીંયા બર્નોલી પ્રયત્નની અંદર વ્યાખ્યા લઈશું આપણે કે દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગનું, દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગનું શું કીધું કે સમાન પરિસ્થિતિ હેઠળ, એટલે કે પરિસ્થિતિ સરખી હોય, બરોબર, એટલે સમાન પરિસ્થિતિ હેઠળ, સમાન પરિસ્થિતિ હેઠળ n વખત પુનરાવર્તન, n વખત પુનરાવર્તન, એટલે સિક્કો ઉછાળો છો તમે કેટલી વાર પુનરાવર્તન થાય છે તો એની ચર્ચા આપણે જોઈ છે કે n વખત પુનરાવર્તન કરવામાં આવે છે, કરવામાં આવે. અને દરેક પ્રયત્નમાં તમને શું મળે છે તો કે દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના. યાદ રાખજો કે આપણે દાખલા તરીકે 2 સિક્કાને ઉછાળીએ તો એના કુલ પરિણામ n કેટલા મળે? તો કોઈને ખબર છે? 4 મળે.
તો ચારે ચાર પરિણામોની સફળતાની સંભાવના એટલે તમને ખબર છે કયા કયા ચાર એચ 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 ટી ટી એચ ને ટી ટી આ 4 વખત એટલે n પુનરાવર્તિત કરવામાં આવે ત્યારે દરેક પ્રયત્નમાં આપણે સફળતાની સંભાવના તો જો સફળતાની સંભાવના આપણે કેટલી આપેલી છે તો કે p કૌંસમાં 0 લેસ ધેન p 0 લેસ ધેન એટલે સોરી p લેસ ધેન 1 એટલે કે એની સંભાવના જે રહી ને p આપણે 0 કરતા મોટી મળે એટલે 1 કરતા નાની મળે ટૂંકમાં આપણે એની સ્તનની અંદર એની સંભાવના મળે છે કોની સફળતાની સંભાવના એટલે મોસ્ટ ઓફ આપણે જે પરિણામ મેળવ્યું દાખલા કે સિક્કો ઉછાળ્યો તો રાજા માંગ્યા એટલે રાજા જ મળ્યા છે અથવા અમુક વખતે એવું બને નથી પણ મળતા બરોબર પણ મૂળ ટૂંકમાં એની સંભાવના આપણે 0 થી 1 ની વચ્ચે મળતી હોય છે કોની સફળતાની સંભાવના રેડી કે 0 થી 1 ની વચ્ચે મળે છે એટલે અચળ હોય એટલે ધન હોય છે અચળ હોય તો આવા પ્રયત્નોને આપણે શું કહેવામાં આવે છે તો કે બર્નોલી પ્રયત્ન કહેવામાં આવે છે આમાં આવે છે તો તમને મિત્રો અહીંયા એટલે તો ખ્યાલ આવી ગયો કે બર્નોલી પ્રયત્ન કોને કહેવાય બરોબર છે એકદમ ઈઝી વ્યાખ્યા થઈ ગઈ આના આધારે થયો વિવિધ વિકલ્પો વાળા પ્રયોગના આધારે હવે એની અંદર શું પેલું શબ્દ એવું વિવિધ વિકલ્પો વાળા પ્રયોગને અંદર સમાન પરિસ્થિતિ હેઠળ બરોબર છે શું કીધું કે n વખત પુનરાવર્તન કરવામાં આવે સમાન પરિસ્થિતિ હેઠળ n વખત તમે જે પુનરાવર્તન તમારા પ્રયત્નો છે n વખત તમે પુનરાવર્તન કરવાના છો તો કે યસ પુનરાવર્તિત કરવામાં આવે અને દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના 0 થી 1 ની વચ્ચે હોય 0 થી 1 ની વચ્ચે એટલે 1 નહીં આવે જોજો એ લેસ ધેન બાય નથી તમારે નકરું લેસ ધેન જ છે એટલે 1 નહીં આવતો હોય લેસ ધેન બાય અહીંયા નીચે લેસ ધેન નીચે 2 હોત તો લેસ ધેન બાય થાત તો 1 આવત પણ આમાં આવશે નહીં અચળ હોય અને એટલે કે ધન જ હોય આપણે કૌંસની અંદર જોઈએ છીએ એના આધારે તો આવા પ્રયત્નોને આપણે શું કહેવામાં આવે કે બર્નોલી પ્રયત્ન કહેવામાં આવે છે રેડી બર્નોલી પ્રયત્ન આ વ્યાખ્યા બહુ પરીક્ષાની અંદર આપણે પૂછાતી હોય છે મિત્રો એટલે ખાસ આ વ્યાખ્યા કમ્પ્લીટ બધાને હોવી જોઈએ કેને બર્નોલી પ્રયત્ન કહેવાય કે વિવિધ વિકલ્પો વાળા બરોબર સમાન પરિસ્થિતિ હેઠળ n વખત પુનરાવર્તિત કરવામાં આવે ત્યારે દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના p કૌંસની અંદર 0 લેસ ધેન p લેસ ધેન 1 કૌંસ પૂરો બરોબર અચળ હોય તો આવા પ્રયત્નોને આપણે બર્નોલી પ્રયત્ન કહેવામાં આવતો હોય છે તો અહીં આપણે બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા જોઈએ બર્નોલી પ્રયત્નની વ્યાખ્યાને આધારે આપણે દ્વિપદી યાદચ્છિક ચલ કોને કહેવાય તો આપણે યાદચ્છિક ચલ ખબર હોય તો દ્વિપદી યાદચ્છિક ચલ આપણે ખ્યાલ હટાવશે રેડી મિત્રો પણ જો તમને યાદચ્છિક ચલ જ નથી ખબર તો શું કે આપણે દ્વિપદી ચલ ખબર રહેવાની ન રહે તો શું કીધું આપણે નિર્દેશ અવકાશ અને વાસ્તવિક જે સંખ્યાઓ બરાબર વચ્ચે જે સાંકળતા નિયમને આપણે શું કહેતા હતા કે યાદચ્છિક ચલ કહેવામાં આવે છે કીના બે વચ્ચે કે વાસ્તવિક સંખ્યાઓ જે છે તે બે વચ્ચે રેડી તો હવે આપણે દ્વિપદી યાદચ્છિક ચલ કોને કહેવાય તો એની વ્યાખ્યા આપણે ભણવાની છે દ્વિપદી યાદચ્છિક ચલ તો દ્વિપદી શબ્દ ઉપરથી જ આપણે હવે તેટલું ખ્યાલ આવશે કે સફળતા અને નિષ્ફળતા બે પરિણામો છે બરાબર જો n બર્નોલી પ્રયત્નમાં એટલે કે બર્નોલી પ્રયત્નના જે n પરિણામો આપેલા હશે મળતી સફળતા અને નિષ્ફળતાની શ્રેણીમાં સફળતાની સંખ્યાને આપણે x વડે દર્શાવીએ તો x ને આપણે શું કહેવાય દ્વિપદી યાદચ્છિક ચલ કહેવામાં આવે છે આ વ્યાખ્યા પણ આપણે પરીક્ષાની અંદર પૂછાતી હોય છે બરાબર જો n બર્નોલી પ્રયત્ન એટલે કે તમે જેટલી વખત n બર્નોલી પ્રયત્નો છે તે જો n બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતા બરોબર સફળતા એટલે યસ અને નિષ્ફળતા બરોબર તમને સફળતા મળે અને નિષ્ફળતા મળતી હોય નિષ્ફળતાની શ્રેણી અને આપણે સફળતા અને નિષ્ફળતા આપણે દર્શાવવામાં આવતી હોય છેલ્લીની શ્રેણી તરીકે આપણે દર્શાવશું બરોબર
શ્રેણીમાં જે સફળતાની તમે સંખ્યા દર્શાવો ને, સફળતાની સંખ્યાને આપણે શું કહેવાય? સફળતાની સંખ્યાને આપણે x વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? x વડે દર્શાવીએ છીએ. દાખલા સિક્કો ઉછાળ્યો તો કે પહેલી વાર યસ સંપાદન એક, બીજી વાર તો સાચું પડ્યું તો 2, ત્રીજી વાર તો કે સાચું પડ્યું 3. તો સફળતાની સંખ્યા આપણે 1, 2, 3, 4 ની અંદર x વડે દર્શાવતા હોય છીએ. બરોબર? તો જે x વડે દર્શાવીએ છીએ તો એ x ને, બરોબર, તો x ને આપણે શું કહેવામાં આવે છે? તો x ને આપણે દ્વિપદી યાદચ્છિક ચલ કહીએ છીએ. દ્વિપદી યાદચ્છિક ચલ કહે છે. ચલ કહે છે. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે દ્વિપદી યાદચ્છિક ચલ કોને કહેવાય? કે સિક્કો ઉછાળ્યો, જેટલી વાર સફળતા તમને મળી એટલી વાર તમે શું કર્યું છે? તો કે સફળતાની સંખ્યાને આપણે સંખ્યા જોજો, સંખ્યા શબ્દ છે એટલે 1, 2, 3, 4 સંખ્યા જ આવશે. બરોબર? x વડે દર્શાવીએ છીએ. જે સંખ્યા મળશે ને x કરી આપણે જેટલી વાર આવે એટલી વાર દર્શાવતા હોઈએ છીએ. તો એ x ને આપણે દ્વિપદી યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. તો આ દ્વિપદી યાદચ્છિક ચલની આપણે વ્યાખ્યા થઈ ગઈ. અને દ્વિપદી યાદચ્છિક ચલ એટલે x કેવો હશે? તો દ્વિપદી યાદચ્છિક ચલની અંદર શાંત ગણ હશે, એટલે કે ગણી શકાય તેવો હશે. બરાબર? x કેવો હશે? શાંત ગણ હશે. ટૂંકમાં 0 થી 1, 2, 3 ડેશ ડેશ અને n એટલે ગણી શકાય તેવો આપણે આપવામાં આવેલો છે. એટલે કોઈ પણ કિંમત એમાંથી ધારણ કરી શકશે x તરીકે. બરોબર? તમને 0 કીધું હોય, 1 કીધું હોય, 2 કીધું હોય, તમને રકમની અંદર કહેવામાં આવ્યું છે કે x આટલી કિંમત ધારણ કરશે. બરોબર? માની કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે. માની કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે. ધારણ કરી શકે છે. તો આવું તમને રકમની અંદર કીધું છે કે 0 થી 1 ની કિંમત ધારણ કરવો x ની. બરોબર? આટલી કિંમત ધારણ કરો. તો પહેલો નિયમ આપણે છે દાખલા ગણવાનો x, એ આપણે જોઈએ છીએ. આ x ની જરૂર પડશે આપણે દાખલા ગણવાના, સફળતા અને નિષ્ફળતા બંનેને. ત્યારબાદ દ્વિવિધ યાદચ્છિક ચલ પૂરું થાય એટલે દ્વિપદી સંભાવના વિતરણ. તો એનો મુદ્દો આપણે લઈએ. દ્વિપદી સંભાવના વિતરણ. તો દ્વિપદી સંભાવના વિતરણ કોને કહેવાય? તો એની વ્યાખ્યા આપણે જોવાની રહેશે. રેડી? તો કે જે દ્વિપદી યાદચ્છિક ચલ x ને, હવે યાદચ્છિક ચલ આપણે x, કેપિટલ x, હો યાદ રાખજો, સ્મોલ x નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે, કેપિટલ જ લેવો પડશે દ્વિપદી યાદચ્છિક ચલ તરીકે. તો કે જો દ્વિપદી યાદચ્છિક ચલ x ની કિંમત સ્મોલ x નું સંભાવના વિતરણ તરીકે રહે છે. બરોબર? એટલે કે px સ્મોલ આવશે જ્યારે દ્વિપદી યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ જ્યારે લેવામાં આવશે. બરોબર? એટલે કેપિટલ શું થઈ જશે? x નું px એટલે કે સ્મોલ x તરીકેનું સંભાવના વિતરણ થતું હોય છે. કેપિટલ x દ્વિપદી યાદચ્છિક ચલ, px દ્વિપદી સંભાવના વિતરણ. બરોબર? તો એ પ્રમાણે આપણે દર્શાવશું. ચાલો તો પહેલા અહીંયા સુધી આપણે ચર્ચા કરીએ. જો દ્વિપદી યાદચ્છિક ચલ, જો દ્વિપદી યાદચ્છિક ચલ, જો દ્વિપદી યાદચ્છિક ચલ x ની એટલે કેપિટલ x ની કિંમત સ્મોલ x નું સંભાવના વિતરણ, સંભાવના વિતરણ આપણે p કૌંસ અંદર x બરાબર સ્મોલ x, આ રીતના આપણે x ની જગ્યાએ સ્મોલ x બંનેનું મૂલ્ય સરખું જ થાય. રેડી? એટલે એવી રીતે આપણે px તરીકે દર્શાવશું. એટલે આવી રીતે આપણે px થઈ જશે. અને હવે px નું સૂત્ર શું આવશે તમને જો તો એ પ્રમાણે આપણે px નું સૂત્ર લેવાનું રહેશે કે NCX. C એટલે ક્રમચય, એટલે સંચય, સોરી મિત્રો. તો આ રીતના સંચય લઈ લેવાનો NCX. n પણ તમને આપવામાં આવેલું છે જેને પરિણામ છે એને સંકેત n વડે, અને x પણ આપણને આપવામાં આવેલું છે કે જે આની સંભાવના આપણે જેટલી કીધી હોય તે x આવશે. બરોબર? તમે 1, 2, 3, 4 ગમે એટલે કીધી હોય એટલે અંક અહીંયા લેવામાં આવશે. એ તમને દાખલા અંદર કહેવામાં આવેલું હશે. બરોબર છે? એના આધારે આપણે સફળતાની સંભાવના આપણે મેળવીએ, એટલે કે એને p તરીકે દર્શાવવાનો. p ની x ઘાત
અને ક્યુની n-x ઘાત. ક્યુ એટલે નિષ્ફળતાની સંભાવના અને પી એટલે સફળતાની સંભાવના અને એક્સ એટલે એનું સંભાવના વિતરણ કે જેટલી અંક સુધી કીધું હોય તે પ્રમાણે આપણે લેવાનું થશે. બરોબર છે. જ્યાં n બર્નોલી પ્રયત્નોમાં, હવે એની અંદર હતી કે જ્યાં n બર્નોલી પ્રયત્નો, બરોબર છે, n બર્નોલી પ્રયત્નોની સંખ્યા, જે n બર્નોલી પ્રયત્નોની જે સંખ્યા છે તે તમને x તરીકે દર્શાવેલી હશે. રેડી? અને x તરીકે તમને કોઈ પણ સંખ્યા અહીંયા કીધું હોય 1 2 3 ડેશ ડેશ n સુધી તમને કહેવામાં આવેલું હોય એટલે ગણી શકાય તેટલી તમને સંખ્યા કીધેલી હશે. બરોબર છે. n અને સફળતાની સંભાવના 0 થી 1 ની વચ્ચે હોય. જે તમારો p છે ને 0 થી 1 ની વચ્ચે હોય તથા p પ્લસ q બરાબર 1 થાય. સફળતાની સંભાવના અને નિષ્ફળતાની સંભાવના, હવે બંનેનો તમે સરવાળો કરવામાં આવે ને તો આપણી સંભાવના કેટલી મળવી જોઈએ? 1 મળવી જોઈએ. આ એક ખાસ યાદ રાખવાનું. સફળતાની અને નિષ્ફળતાની સંભાવનાનો સરવાળો 1 થાય. પછી તમને એવું કીધું કે સફળતાની સંભાવના એટલી છે તો નિષ્ફળતાની સંભાવના એના પરથી આપણે મેળવતા આવડવું જોઈએ. રેડી? તો કે p પ્લસ q બરાબર 1 હોય તેને આપણે શું કહેવામાં આવે છે? તો કે દ્વિપદી સંભાવના વિતરણ કહેવામાં આવતું હોય છે. તો આવી રીતે આપણે દ્વિપદી સંભાવના વિતરણ આપણે ભણવાનું રહેશે. કાલે જો આના અમુક સંકેતો છે તે લેશું. દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો પણ આપણે કાલે લેશું. અહીંયા રાખીએ. જય સ્વામિનારાયણ.